રાજકોટમાં આજે પણ જંગલેશ્વર વિસ્તારમાં યથાવત રહેશે ડેમોલેશનની કાર્યવાહી। 1119 બાંધકામ તોડી પાડ્યા બાદ આજે વધુ 300 બાંધકામ તોડી નંખાશે। સોમવારે 1119 જેટલી મિલકતોને તોડી નંખાઈ હતી। બપોરે 3 વાગ્યા સુધી આ ડેમોલેશન ચાલવાની શક્યતાઓ છે। ડેમોલેશન બાદ કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરાશે। 7 ઝોનમાં વહેંચીને આ ડેમોલેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે। વિસ્તારમાં ડિમોલેશનનો આજે બીજો દિવસ છે। ગઈકાલે 1100 થી વધારે મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા હતા અને આજે બીજા દિવસે 300 થી વધારે મકાનો છે તે તોડી પાડવામાં આવશે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે શાંતિપૂર્ણ માહોલમાં હાલમાં આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે ગઈકાલે જ્યારે ડિમોલેશનની પ્રક્રિયા છે તે ચાલી રહી હતી તે દરમિયાન કેટલાક જે લોકો છે તેમના દ્વારા સરકારી જમીન પર પાકા મકાનો છે તે તૈયાર કરવામાં આવ્યા હતા ને જેને કારણે ડિમોલેશનની પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી હતી। મારી સાથે ડીસીપી ઝોન 1 હેતલ પટેલ મેડમ છે, આપણે તેની સાથે વાત કરીશું। મેડમ, શું કહેશો આજના દિવસની કામગીરી છે તે કયા પ્રકારની રહેશે, કેટલા વાગ્યા સુધી આ ડિમોલેશન ચાલે છે? અમારું જે આ આખું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને 1500 જેટલી મિલકતો આઈડેન્ટિફાઈ કરી અને આ પ્લાનિંગ શરૂ કરેલું હતું। ગઈકાલ સાંજ સુધીમાં 1119 જેટલા મિલકતો તોડી પડાઈ હતી। આજે સવારે 6 વાગ્યાથી મશીનરી લાગેલી છે। આજે 200-250 જેટલા પાકા મકાનો જે છે 2-3 માળના છે એને તૂટતા વાર લાગે છે, પણ સાંજ સુધીમાં મિલકતો તોડી પડાશે એ રીતનું અમારું પ્લાનિંગ છે। અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે માનનીય પોલીસ કમિશનર સરની આગેવાની હેઠળ સવારે જ એક ફ્લેગ માર્ચનું આયોજન થઈ ગયું। અહીંયા પબ્લિક લીડર સાથે સંવાદ સધાઈ ગયો અને આજે પણ શાંતિપૂર્ણ રીતે આ ડિમોલિશનની પ્રોસેસ ચાલી રહી છે। આ ડેબ્રીઝ હટાવવાની કામગીરીમાં કોઈ દબાઈ ના જાય, કોઈ કુતૂહલતાવશ જોવા માટે આવ્યું હોય, બાળકો વૃદ્ધો ફરી રહ્યા હોય તો એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે સ્કીમમાં ફેરફાર કર્યો છે। ખાસ કરીને ભંગાર વીણવાવાળા હોય, નાની મોટી રોજગારીની અપેક્ષાએ કોઈ માણસો આવ્યા હોય તો એને પણ એની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખીને આપણે અહીંયા કામ કરી રહ્યા છીએ। મેડમ, સૌથી મહત્વની વાત એ સામે આવી હતી કે કેટલાક લોકોએ જે બંગલા જેવા મકાનો છે તે તૈયાર કરી દીધા। આ લોકો હિસ્ટ્રી સીટરો હતા। પોલીસ તપાસમાં શું સામે આવ્યું છે, કેટલા ગુનેગારોના મકાન હતા અને કઈ રીતે કેટલાક લોકો જે ઓલરેડી ભાડે આપવાના પણ બિઝનેસ કરી રહ્યા હતા? હા, અહીંયા ભૂતકાળની અંદર જંગલેશ્વર, આમ તો જંગલેશ્વર મહાદેવના નામે આ વિસ્તાર ઓળખાય છે, પણ જે રીતે છેલ્લા ઘણા લાંબા સમયથી અસામાજિક તત્વોના અડ્ડાઓ અહીંયા પનપ્યા એના લીધે જંગલેશ્વર નામથી જ એવું થઈ ગયું કે જાણે અસામાજિક તત્વોની આખો વિસ્તાર થઈ ગયેલો હતો। તો અહીંયા દારૂ જુગારના અડ્ડાથી માંડીને, ડ્રગ્સ માફિયાથી માંડીને, વેપન્સ રાખવાવાળાથી માંડીને, હત્યા જેવા ગંભીર ગુનાના ગુનેગારોથી માંડીને અનેક લોકોનું આશ્રય સ્થાન હતું। પ્લસ જ્યારે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈને નદી કિનારે ડૂબમાં જતા હોય અને નવા આશ્રય સ્થાન આપ્યા હોય તો એ અહીંયા પોતે ત્યાં જતા રહ્યા હોય, અહીંયા ભાડે ચડાવી દીધું હોય। એવી રીતે એક માણસો પાસે 50-50, 80-80, 90-90 ખોલીઓના માલિક રહ્યા હોય અને ભાડા ઉઘરાવાનું કામ કરતા હોય, હપ્તાખોરી, વ્યાજખોરીનો ધંધો કરતા હોય, એવા પણ અહીંયા માણસો રહેતા હતા। પીજીવીસીએલ માટે પણ થોડી રાહત કહેવાય, કારણ કે અહીં વીજ ચોરી, સૌથી વધારે વીજ ચોરી છે તે આ વિસ્તારમાં થતી હતી અને જ્યારે પણ પીજીવીસીએલની ટીમ આવે તેના પર હુમલાના પણ અનેક વખત બનાવો સામે આવ્યા છે, એટલે શું કહેશો? ચોક્કસ ભૂતકાળમાં પીજીવીસીએલ પોતાની મેક્સિમમ ટીમો લઈ અને એ આવી રીતે પોતાની રૂટીન ચેકિંગ જે છે, ચોરીને અટકાવવા માટેની કામગીરી જે છે કરવા માટે આવતા તો આવો ભોગ એ બન્યા હતા। અને આજે જે રીતે એમની કામગીરી ચાલી રહી છે તો ખૂબ સરળતાથી અત્યારે કોર્પોરેશન, પોલીસ ડિપાર્ટમેન્ટ, પીજીવીસીએલ અને અન્ય સરકારી જે ડિપાર્ટમેન્ટ છે સાથે મળીને કામ કરી રહ્યા છે। અહીંયાના જે લોકલ લીડર્સ જે છે, અહીંયાના પોલિટિકલ લીડર્સ જે છે એ બધાને સાથે પહેલાં જ લોક દરબાર, શાંતિ સમિતિની બેઠકો અને સમજાવટ જે છે એ વાળું લાંબા ગાળાના પ્લાનિંગના લીધે આજે બીજો દિવસ પણ શાંતિપૂર્ણ રીતે અમારો ચાલી રહ્યો છે। સ્પષ્ટપણે એટલે ડીસીપી ઝોન 1 હેતલ પટેલ મેડમ છે જે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે શાંતિપૂર્ણ માહોલમાં આ જે કામગીરી છે તે ચાલી રહી છે। સૌથી મહત્વની વાત છે કે બીજા દિવસે જે 300થી વધારે મકાનો છે તે તોડી પાડવામાં આવશે અને તેને લઈને જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે જંગલેશ્વર વિસ્તાર છે એ વિસ્તાર જે અસામાજિક તત્વો છે તેમનું આશ્રય સ્થાન છે તે બની ચૂક્યું હતું અને અનેક એવા હિસ્ટ્રી સીટરો છે કે જેમને 2 થી 3 માળના મકાનો છે તે પણ ખડકી દીધા હતા, જે તોડવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ટીમને સમય લાગી રહ્યો છે ને તેને કારણે જ ક્યાંક ડિમોલેશનની પ્રક્રિયા છે તે પણ વિલંબમાં ચાલી રહી છે। હાલમાં આ કામગીરી છે તે ચાલી રહી છે ને બપોરના 3 વાગ્યા સુધી ડિમોલેશનની આ કામગીરી ચાલશે તેવો પણ અંદાજ છે તે લગાવવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9।